કેશુબેન વર્લ્ડ ટિકિટ લઈ લીધી છે. વર્લ્ડ ટિકિટ આપણી પાસે આવી ગઈ છે. મરચા છે. કેમ છો મિત્રો, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો અત્યારે આપણે જાગી જશે ને રેડી થઈ જાય ને હવે જવાનું છે આપણે ક્લાસીસ છે. રેડી ને અમારે કેશુબેન જશે એની વર્લ્ડ ટિકિટ લેવા. અને આજ વર્લ્ડ ટિકિટ આવી ગઈ છે તો એ 8 વાગ્યાનો વર્લ્ડ ટિકિટ લેવા આવી જાય, 9 વાગે આવી જાય પાછા. થોડુંક ભાષણ જતા હોય કે આવી રીતના લખજો, આમ કરજો, તેમ કરજો. એ સવારના વાંચતા હતા. મારું મમ્મી તો અત્યારે લીરા ફાડવા બેઠી ગયા, બે જણ લીરા ફાડવા. ને શેરુબેન જો એ હવે એ નહીં ને કને માથું વળાય ને એ મશીન બે જાય ને આપણે ક્લાસીસ આવી જાય. રેડી હવે ક્યારે મળીએ? જમવા ટાણે આવીને. ત્યાં પછી અમારે રાતે આવીને અમે જ ફાડીએ છીએ. મિત્રો અત્યારે આપણે ઘરે જમવા આવી ગયા છે ને આવતા વેત આપણે છે ને કેશુબેન વર્લ્ડ ટિકિટ લઈ લીધી છે. વર્લ્ડ ટિકિટ આપણી પાસે આવી ગઈ છે. જો આ કેશુબેન જરા અહીંયા છે. આ કેમ આમાં પીધેલી હોય એવું આવે. જો આ પેલું પેપર છે ગુજરાતી, સાયન્સ. કેશુ બેઝિક લીધું, ગણિત. હા ભાઈ કેશુબેન છે ને થોડા ગણિતમાં નબળા છે, અમે નબળા હતા. પછી ઇંગ્લિશ, પછી આ શું છે સંસ્કૃત. તમારું ખુશ થઈ ગયું ભાઈ ગણિતમાં. તો આમાં સંસ્કૃત લખ્યું. સોશિયલ સાયન્સ, હા સામાજિક વિજ્ઞાન. હવે 25 તારીખે 6મી તારીખે ચાલુ, 27 રજા 28. વર્લ્ડ ટિકિટ તો આવી ગઈ છે. હવે આપણે પછી જો એને પેપર કેવા જાય, રિઝલ્ટ કેવું આવે એ હું તમને બતાવી. પણ અત્યારે તો હવે મારી પરીક્ષા ચાલુ થઈ ગઈ, કેમ કે ક્લાસીસ હવે પૂરા થવા આવી ગયા ને હવે મારે બધે ટ્રાય દેવા જવાનું છે. હવે બધે ટ્રાય દેવા જાઉં. અત્યારે જમવા આવ્યો તો પહેલાં જમી લે, નકર ક્લાસીસ આમ મોડું થઈ જાય. તો ખાવામાં બન્યું છે જો શેણાનું શાક, દાળ, ભાત, રોટલી. તો આપણે ફટાફટ ખાઈ લઈએ. ક્લાસીસ જાય એવું છે. આ બીજી ડાયરા છે બીજી નથી તો બબે છે. બધા હાટા અલગ અલગ થાય. રેડી ને તો હવે આપણે ફટાફટ ખાઈ લઈએ. નાસ્તો છે ને માથું સબ્જી ને બધું થઈ ગયું, કેમ કે આ ઝરીના લીધે જો આ હાડીઓ ઝરીને લીધે એટલે વગાઈ હાડી પૂરી થઈ ગઈ છે એટલે મજા આવશે. અત્યારે આપણે ખાઈ પીને બેઠી ગયા છીએ આરામથી અહીંયા. હા હવે મારે જવાનું છે મારી મોટી માની ઘેરે, કેમ કે અમારી ઘેરે અમારે મોટી માન છે ને એ ચીકુ લેવા છે તો આપણે ચીકુ લેવા જાય. પછી અમારી ખાવાનું નહીં એના જ્યુસ કરીને પીવાનું, એટલે હું પહેલાં છે ને ચીકુ લઈ આવું. રેડી ત્યાંથી હવે આપણે ત્યાં જાય. એ કિશુબેનને જો બે અહીંયા જ આવી ગયા છે. રેડી મારી મોટી માની. હજી અમારા મહેશભાઈ ને અમારા ભાભી છે ને એ દેહમાં છે, હજી એને વાર લાગી જાય આવતા. અત્યારે આપણે ત્યાં જઈને ચીકુ લઈ આવીએ. અત્યારે આપણે મોટી માની ઘરેથી એવા છે ને જો હું આ બધું ટેવ હરેવાની હિંગ, પછી આમાં ડોડા છે અને શીકવું છે ને જે હોય એ આપણે એને જોવું. આપણે હવે છે ને હાડી હગલવા મળીએ. ત્યાં હું ક્લિપ હું કામ ન બનાવી, ત્યાં બધે થાકી ગયા થાય એટલે પછી ન બનાવી. કેમ કે હજી આજ બસમાંથી ને આવ્યા, દેહનો ઠાક, લગ્નનો ઠાક, કામ કર્યો હોય લગ્નમાં એ બધે ઠાક હોય એટલે મેં કીધું આ બધા થાકી ગયા છે. પછી હું અહીંયા એવો એ બધે હોઈ જાય ને હવે આપણે હાડી હકેલવાની છે તો આપણે હાડી હકેલવા મળીએ. રેડી ને આપણે હાડી હકેલી નાખીથી ને પછી એને બંડલ કરી નાખાના ખડકી લીધી ને આ બનેલી બીજી હકેલવાની નથી ને એ હાડીને પોટલાય વાળી લીધા. એ હાડી હકેલવાની નથી ને મારું કાળા કાળા સેના કર્યા હતા તવીમાં. હા ભાઈ ઠેકા હતા એ ખાઈ લીધા આપણે. ને હવે તો ઓલી રૂમમાં પથારી કરે છે ને આપણે હોઈ જઈએ ને હવે આપણે ટ્રાય દેવાના દિવસો આવી જશે. તો હવે આપણે છે ને ક્લાસીસ લગભગ છૂટા કરી દે. હવે બધે આપણે ટ્રાય દેવા જવાનું છે. પણ પહેલાં હું નળી બાંધ દો પછી કહું. છે ને લગભગ આપણે બધા છે ને ટ્રાય દેવા જવાનું થાય ક્લાસીસ, કેમ કે હવે ત્યાંથી અમને કહે એક દોસ્તારને તો કાલે જવાનું છે. એને કીધું સરે કે હવે કાલે ત્યાં ટ્રાય દેવા જવાનું છે. સરે એને કીધું આમ નહીં આમ કરવાનું કેમ કરવાનું. લગભગ 2-3 દિવસમાં થોડાક દિવસમાં આપણે વારો આવી જાય. ત્યારે એ તો ખબર નહીં પણ હમણાં આવી જાય. પછી આપણે ઘર બેઠા જેમ થાય એમ ગમે કંઈક સગવડ કરીશું, કેમ કે હવે તો આપણને લાલચ પડી છે કમાવાની. તો કમાવું તો જોઈએ ને નકર નહીં મેળ આવે ને. હું હા આપણે 300 સબસ્ક્રાઈબર પૂરા થવા આવ્યા છે ને હજી એમાં થોડાક સબસ્ક્રાઈબર ઘટે છે. તો પ્લીઝ થોડા સબસ્ક્રાઈબર કરાવી દો. 300 પગો આવી જશે, 300નો ટાર્ગેટ પૂરો કરાવી દો. પહેલાં આપણે 300 પૂરો કરીએ. 1K નો તો આપણો ડ્રીમ છે, તો એ 1K તો થઈ જાય. પહેલાં અત્યારે 300 છે તો 300 પૂરા કરાવી દો. હાલો
આપણે 300 બાકી છે રેડી. એટલે 300 બાકી શું છે, 300 સબસ્ક્રાઈબર કરવાના છે, થોડાક જ ઘટે છે. તો ફટાફટ 2 દિવસની અંદર જેમ બને એમ તમે 300 સબસ્ક્રાઈબર કરાવી દો મને રેડી ને. ભાઈ એટલું કામ કરાવી દો ને હું તમારા સાથે વિડીયો બનાવશો, રોજની લાઈફ બતાવીશું, તમે થોડો સપોર્ટ કરો, હું તમને કરી એમાં જો લગભગ આપણને તમારો ખૂબ સપોર્ટ ને પ્રેમ મળશે ને તો આપણે બહુ એટલે બહુ મસ્ત વ્લોગ બનાવશું. હજી અમે તમને આખી લાઈફ જર્ની બતાવી એવું. ને અત્યારે વૈસે જો માથે ગેપ પડી ગયો થઈ લગ્નના કારણે, થોડોક પ્રોબ્લેમ બધો થઈ ગયો હતો ને કામનો ને એના કારણે મારે થયું હતું. પણ લગભગ હવે હું ગેપ નથી પડવા દેવાનો. હું જે આ બકલ મારી મોટી ત્યાંથી લેવો છે ને એમાં જ શેણા એવા થાય રહ્યો. મને નથી ખબર, એ તમારા ભાઈ આવીને જોયું કે શું છે એને ખબર પડી ઓહો શેણાય છે. તો જો શું છે હું બતાવું. ડોડા છે, મરચાં છે, આ અમારી વાડીના શીકુ છે, ના સરંગવાની સિંગુ છે. એ મિત્રો અમારા ઘરમાં છે ને કોઈ એટલા કોઈ શીકું ખાતું નથી, પણ એ બધા શું કરે ખબર છે, શીકું લઈ એની સાલ કાઢે, પછી એને મિક્સરમાં નાખે, માથે 2-3 બાટલી દૂધ નાખે ને પછી જ્યુસ કરીને ફ્રીજમાં મેકી દે ને પછી પીવે ને એ જ્યુસ મજા આવે. ખાવા કરતાં પીવાની વધારે મજા આવે. ને અમારે તો પહેલાં છે ને એ શીકું જ્યુસ કોઈ ન પીતો, આખો ડબરો ભર્યો રહે જ્યુસનો. ને હું ને મારી મમ્મી જ પીતા, એમાં વધારે હું જ પીતો. હવે તો બધા પીતા શીખા ને તો બધાને ભાગમાં એક જ ગ્લાસ આવે તો કાંઈ નહીં, બધાને પીવા દેવું જોઈએ ને. તો હવે જો એનું જ્યુસ થાય હું તમને બતાવી જ્યારે જ્યુસ કરશે ને ત્યારે કે કેવી રીતના બને હું અમે એમાં નાખ્યા છીએ. જો મિત્ર કિશુબેન પોતું લઈને આવી જશે. ક્યાં છે પોતું? તો મોં હતું છે. ઠેક મોં હતું ને પોતું એ છે ને ઓલી રૂમમાં બધી રસ ખેરતા હતા. આજે આ રૂમમાં છે ને મને હાડી ન હકેલી દીધી. શું કામ? કેમ કે જે થોડીક એવી હાડી હકેલવાની હતી ને એને લીધે જરી ભરાઈ જાય. એટલે આ રૂમમાં ન હકેલી, બહાર થોડીક હતી તે હકેલી નહીં 150 હાડી જેવી. ને હવે પવન ચારી કરીએ તો ખોઈ જાય. ને અમારે શેજબેન જો પોતા મારે છે ને વાળે છે, હજી તો વાળે છે. મારી મમ્મીને ચારું કીધું નળિયા પાણી દે તો કે હું આવું છું એ રહેવા દે. મિત્રો સામે પથારી કરે છે, આપણે અહીં બેઠા બેઠા રીલ જોતા હતા. તો આ વિડીયોને અહીંયા જ પૂરો કરીએ. તો ગમે તો લાઈક કરી નાખજો, ચેનલ બનાવી તો સબસ્ક્રાઈબ કરી નાખજો, 300 પૂરા કરાવી દેજો. મળીએ છીએ બીજા લોગમાં. ત્યાં સુધી બાય બાય. ને આજ બસ જો આવું જ કરી વાતો જ કરી તો કાંઈ નહીં. મળીએ બીજા લોગમાં. ત્યાં સુધી બાય બાય.